નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. આજે આપણે યુનિટ બીજું હાઉ મેની ડીડ યુ તેના સ્વાધ્યાય પોથીનું રિવિઝન કરીશું. પહેલો પેરેગ્રાફ છે, વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક ગોપાલ નામનો છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસ તે તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. આ જલેબી તેણે એક ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી શો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધી જલેબીઝ. થોડીક ક્ષણો પછી તેણે આ જલેબીની ઉપર કેટલીક માખીઓને ગણગણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ હી શાઉટેડ. ગંદી માખીઓ અહીંથી ઉડી જાઓ, એમ તે બૂમ પાડી ઉઠ્યો. બટ ધે ડીડન્ટ. પરંતુ માખીઓ ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. તેણે એક ઘામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, વાવ 7 એટ વન બ્લો, આઈ એમ વેરી બ્રેવ. તે પોતે જાતે બોલ્યો કે વાહ, એક જ ઘામાં 7, હું કેટલો બહાદુર છું. સ્વાધ્યાય પોથીમાં આ રીતે દરેક પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નના જવાબો શીખીશું. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઇક? તો તેનો જવાબ છે, ગોપાલ લાઇકડ જલેબીઝ વેરી મચ. પ્રશ્નમાં ડીડ આપેલું છે એટલે મુખ્ય ક્રિયાપદ છે લાઇક, તે ભૂતકાળમાં ફેરવાઈ જશે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધી જલેબીઝ? ગોપાલ સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. આ પ્રશ્નમાં પણ ડીડ છે, મુખ્ય ક્રિયાપદ છે સી, તેનું ભૂતકાળ થશે સો. ત્રીજો પ્રશ્ન, વેર ડીડ ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ? જવાબ છે, ગોપાલ પુટ ધ ફ્રેશ જલેબીઝ ઇન અ ડીશ. અહીંયા પ્રશ્નમાં ડીડ આપેલું છે, મુખ્ય ક્રિયાપદ છે પુટ. જવાબ આપતી વખતે ક્રિયાપદ ભૂતકાળમાં ફેરવાઈ જાય છે, પરંતુ પુટ એ એવું ક્રિયાપદ છે જેનું મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ એક જ છે, એટલે જવાબમાં પણ પુટ જ મૂકેલું છે. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઇઝ? ગોપાલ કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ? જવાબ છે, ગોપાલ સેડ ધીસ બીકોઝ હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. વિકલ્પો જોઈએ. ગોપાલ લાઇકડ જલેબીઝ, એ ઓપ્શન આવશે. વોટ વેર ધ ફ્લાઇઝ ડુઈંગ? તેમાં આવશે સી ઓપ્શન, બઝિંગ ઓવર ધ જલેબીઝ. ત્રીજું, હાઉ મેની ફ્લાઇઝ ડીડ ગોપાલ કિલ? જવાબમાં આવશે ડી ઓપ્શન, 7. વિચ વર્ડ શોઝ ધ સાઉન્ડ ઓફ ફ્લાઇઝ? જવાબમાં આવશે બી ઓપ્શન, બઝિંગ. વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ટુ ડિસ્ક્રાઇબ હિમસેલ્ફ? જવાબમાં આવશે સી ઓપ્શન, બ્રેવ. બીજો પેરેગ્રાફ, તેના પ્રશ્નો છે. હુ હર્ડ અબાઉટ ગોપાલ? જવાબમાં આવશે ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ? બીજો પ્રશ્ન છે, વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ? જવાબમાં આવશે ધ કિંગ સેઝ ધેટ ગોપાલ ઇઝ અ બ્રેવ બોય. ત્રીજું ઓપ્શન, હુ ટ્રબલ ધ પીપલ? ત્રીજો પ્રશ્ન છે, હુ ટ્રબલ ધ પીપલ? જવાબમાં આવશે ટુ ક્રુઅલ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ. ચોથો પ્રશ્ન, વાય કુડ ધી જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? જવાબ છે, ધ જાયન્ટ્સ કુડ ટ્રબલ ધ પીપલ બીકોઝ ધેર વોઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. ઓપ્શન છે પહેલું, વિચ વર્ડ ડિસ્ક્રાઇબ્સ ધી જાયન્ટ્સ? જવાબમાં આવશે બી ઓપ્શન, ક્રુઅલ.
બીજું ઓપ્શન, હુ ટ્રબલ ધ પીપલ. જવાબમાં આવશે એ ઓપ્શન, જાયન્ટ્સ. ત્રીજો પેરેગ્રાફ, ગોપાલ આસ્ક, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. ગોપાલે પૂછ્યું, આની પહેલા કોઈએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાયડ, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ. રાજાએ કહ્યું, હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યા હતા પરંતુ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું ખૂબ જ બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તું એક જ સમયે 7ને મારી શકે છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. રાજા કહે છે, તે એક જ ઘામાં 7ને એક સમયે મારી નાખ્યા, તો રાક્ષસો તો ફક્ત 2 જ છે. તું તેમને મારી નાખ, હું તને તેનો યોગ્ય બદલો, યોગ્ય વળતર આપીશ. પહેલો પ્રશ્ન, કુડ એનીવન કેચ ધી જાયન્ટ્સ? જવાબમાં નો, નો વન કુડ કેચ ધ જાયન્ટ્સ. બીજો પ્રશ્ન, હાઉ મેની જાયન્ટ્સ વેર ધેર? જવાબમાં આવશે ધેર વેર 2 જાયન્ટ્સ. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ? જવાબ છે, ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ ટુ ગોપાલ. પહેલું ઓપ્શન, વિચ વર્ડ ઇઝ યુઝ ફોર પ્રાઇઝ? જવાબમાં આવશે ડી ઓપ્શન, રિવોર્ડ. પ્રાઇઝ એટલે ગિફ્ટ અથવા તો યોગ્ય બદલો ચૂકવીએ તે, તેનો મતલબ થાય છે રિવોર્ડ. બીજું ઓપ્શન, ધે ફેઇલ્ડ મીન્સ ધે વેર. જવાબમાં આવશે બી, નોટ સક્સેસફુલ. ધે ફેલ એટલે કે નિષ્ફળ જવું, તેના જેવો જ અર્થ છે નોટ સક્સેસફુલ, સફળતા ન મળે તેના માટે. ત્રીજું ઓપ્શન, ધ કિંગ આસ્ક ગોપાલ ટુ. જવાબમાં આવશે સી ઓપ્શન, કિલ ધ જાયન્ટ્સ. ધ કિંગ આસ્ક ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ. ચોથો પેરેગ્રાફ, તેમાં પહેલો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ નો? જવાબમાં ગોપાલ ન્યૂ ધેટ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ ધી જાયન્ટ્સ. બીજો પ્રશ્ન, હુ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ? જવાબ છે, ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. ત્રીજું, વેર ડીડ ગોપાલ રોમ? જવાબ છે, ગોપાલ રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. ચોથો પ્રશ્ન, કુડ ગોપાલ ફાઇન્ડ ધી જાયન્ટ્સ? જવાબ છે, નો, ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધી જાયન્ટ્સ. પહેલું ઓપ્શન, વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ વોકડ હિયર એન્ડ ધેર? અહીં આપણને પૂછ્યું છે પેરેગ્રાફમાં વોક હિયર એન્ડ ધેર તેનો મતલબ શું થાય છે? જવાબમાં આવશે એ ઓપ્શન, વેન્ડર્ડ. વેન્ડર એટલે અહીં તહીં ભટકવું, અને વોકડ હિયર એન્ડ ધેર એટલે આમ તેમ ફરવું અથવા તો ભટકવું. બીજું ઓપ્શન, વેર ડીડ ગોપાલ રોમ? જવાબમાં આવશે સી ઓપ્શન, માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. ત્રીજું ઓપ્શન, બટ હી ફેલ્ડ મીન્સ હી વોઝ અનસક્સેસફુલ. જવાબમાં આવશે ડી ઓપ્શન, વોઝ અનસક્સેસફુલ એટલે કે નિષ્ફળ જવું. બટ હી ફેલ્ડ નિષ્ફળ ગયા, એનો અર્થ છે વોઝ અનસક્સેસફુલ એટલે નિષ્ફળ જવું. પાંચમો પેરેગ્રાફ, તેમાં પહેલો પ્રશ્ન, વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? જવાબ છે, ગોપાલ શો ધ જાયન્ટ્સ અંડર અ ટ્રી ઇન અ ફોરેસ્ટ. બીજો પ્રશ્ન, વોઝ ગોપાલ સ્કેરડ? વોઝ ગોપાલ સ્કેરડ? જવાબમાં યસ, ગોપાલ વોઝ સ્કેરડ. સ્કેરડ એટલે ભયભીત થઈ જવું અથવા તો ડરી જવું. ત્રીજો પ્રશ્ન, હાઉ ડીડ ધી જાયન્ટ્સ લુક ધી ગોપાલ? હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ધી ગોપાલ? જવાબમાં ધ જાયન્ટ્સ લુકડ હ્યુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. ચોથો પ્રશ્ન, વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધી જાયન્ટ્સ? જવાબ છે, નો, ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ
with the giants. પહેલું ઓપ્શન છે તેમાં વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? જવાબમાં આવશે સી ઓપ્શન, ફોરેસ્ટ. બીજું ઓપ્શન ગોપાલ વોઝ સ્કેરડ. જવાબમાં આવશે બી ઓપ્શન, સ્કેરડ. ત્રીજું ઓપ્શન ટફ મીન્સ ડિફિકલ્ટ. ટફ એટલે અઘરું. જવાબમાં આવશે બી ઓપ્શન, ડિફિકલ્ટ. ચોથું ઓપ્શન વિચ વર્ડ ડઝ ગોપાલ યુઝ ફોર ધ જાયન્ટ્સ? જવાબમાં આવશે બી ઓપ્શન, યુઝ એન્ડ ક્રુઅલ. પાંચમું ઓપ્શન વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ જોબ? જવાબમાં આવશે એ ઓપ્શન, ટાસ્ક. જોબ એટલે કામ અને ટાસ્ક એટલે પણ કાર્ય અથવા કામ. છઠ્ઠું ઓપ્શન વેર વેર ધી જાયન્ટ્સ? જવાબમાં આવશે ડી ઓપ્શન, અંડર અ ટ્રી. છઠ્ઠો પેરેગ્રાફ, તેમાં પહેલો પ્રશ્ન વોટ ડીડ ગોપાલ ડુ? જવાબમાં આવશે ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. બીજો પ્રશ્ન વોટ ડીડ ધી જાયન્ટ્સ ડુ? જવાબ છે ધ જાયન્ટ્સ બિગન ટુ ફાઇટ વિથ ઇચ અધર. ત્રીજો પ્રશ્ન વોટ હેપન ઇન ધ એન્ડ? જવાબ છે ઇન ધ એન્ડ ધ જાયન્ટ્સ કિલ્ડ ઇચ અધર. પહેલું ઓપ્શન વેર ડીડ ગોપાલ હિડ હિમસેલ્ફ? જવાબમાં આવશે બી ઓપ્શન, બિહાઇન્ડ અ ટ્રી. બીજો વિકલ્પ વોટ ડીડ ગોપાલ ડુ? જવાબમાં આવશે સી થ્રુ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. ત્રીજું ઓપ્શન ફિયર્સલી મીન્સ એંગ્રીલી. ફિયર્સલી એટલે ઉગ્રતાપૂર્વક, આક્રોશપૂર્વક, અને એંગ્રીલી એટલે પણ ઉગ્રતાપૂર્વક અથવા તો આક્રોશ અથવા ગુસ્સાથી. જવાબમાં આવશે સી ઓપ્શન. ચોથું વોટ ડીડ ધી જાયન્ટ્સ ડુ? જવાબમાં આવશે ડી ઓપ્શન, કિલ ઇચ અધર. આગળનો પ્રશ્ન છે વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જોઈએ. પહેલું છે ગોપાલ લાઇકડ જલેબીસ. આ વિધાન સાચું છે. બીજું ગોપાલ શો બીઝ બઝિંગ ઓવર ધી જલેબીસ. આ વિધાન ખોટું છે. ત્રીજું ગોપાલ કિલ્ડ 7 એટ અ બ્લો. આ વિધાન સાચું છે. ધેર વેર 3 ક્રુઅલ જાયન્ટ્સ ઇન ધ કિંગડમ. આ વિધાન ખોટું છે. ગોપાલ શો ધ જાયન્ટ્સ ઇન ધ માઉન્ટેન્સ. આ વિધાન ખોટું છે. ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધી જાયન્ટ્સ. આ વિધાન સાચું છે. આગળનો પ્રશ્ન નીચેના શબ્દો કોણ બોલે છે તે આપણે જોઈએ. પહેલું છે ગો અવે ડર્ટી ફ્લાઇઝ. આ વાક્ય ગોપાલ બોલે છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? આ વાક્ય કિંગ એટલે રાજા બોલે છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. આ વાક્ય ગોપાલ બોલે છે. ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી? આ વાક્ય ફર્સ્ટ જાયન્ટ એટલે કે પહેલો જે રાક્ષસ હતો તે બોલે છે. યુ આર અ બ્રેવ બોય. આ વિધાન રાજા બોલે છે. થેન્ક યુ.